જેવો રોગ મટાડ્યો હોય બાપ. અને આવા પ્રસંગની માલિકા એમ કહેવાય કે જે ધોવા બેઠા હોય ને આ એમની વાત છે હો. એ વર્ષની આ વાત છે કે જે કેન્સર જેવો રોગ મારી ભૂદાવાળી જોગણી મટાડ્યો હોય બાપ. એમ કહેવાય કે મારા તાલુકાના ખાસ ગામની માલિકા મારા બાબુ મામા અને ભગીભાઈ મારી એક વાત આપીશ કઈ પ્રભુને તો ફોન લાગ્યો તમાર કઈ હોય કહેવાય છે કે વહેલી સવારની દિવસે મારા ભગીભાઈ સવાર પડે સવારની માલિકા પોતપોતાનું કામ કરી રહ્યા છે. અને આવા દિવસની માલિકા એમ કહેવાય કે લોહી જેવી ઉલટી થાય. લોહીની ઉલટી થતા જ તેમને તાત્કાલિક દ્વારકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલની માલિકા ડોક્ટરો રિપોર્ટ કરે. રિપોર્ટની માલિકા કેન્સર જેવો રોગ બતાવે. દ્વારકાની હોસ્પિટલમાં 10 દિવસ દાખલ કર્યા. 10 દિવસ દાખલ કરી ડોક્ટરો કે અમને મોટી હોસ્પિટલમાં લઈ જવા પડશે બાપ. પણ એટલું નહીં, મારા ભગીભાઈ અને બાબુ મામા બંને વિરંગ ગામની હોસ્પિટલમાં આવે છે. વિરંગ ગામની હોસ્પિટલમાં આવી રિપોર્ટ કરાવે. રિપોર્ટની માલિકા વિરંગ ગામની હોસ્પિટલમાં પણ કેન્સર જેવો રોગ બતાવે બાપ. પણ વાત કરતા સમય વીતી જાય. એક દિવસ અમદાવાદની હોસ્પિટલમાં જઈ રિપોર્ટ કરાવે. ત્યાં પણ કેન્સર જેવો રોગ બતાવે. પછી અમદાવાદની જે 5 સ્ટાર એમ કહેવાય કે હોસ્પિટલ હતી ત્યાં મારા બાબુ માણા અને ભગીભાઈ રિપોર્ટ કરાયો. રિપોર્ટની માલિકા કેન્સર જેવો રોગ બતાવે બાપ. પછી મારા બાબુ મામા અને મારા ભગીભાઈ મુજાણા બાપ. આંખમાંથી ભાદરો અને આંસુ વહે છે. અને મારી માતાને યાદ કરે. ક્યાં ગઈ મારા બાપ દાદાનું ધર્મ મારી વિહોત ન્યારી ક્યાં ગઈ. બાપ મારી વિહોત આપની માલિકા તેમના ઘરના જે કુળદેવી વિહોત ન્યારીને યાદ કરે. અમદાવાદની હોસ્પિટલની માલિકા માતાજીને પોકાર કરે. પોકાર કરતા કરતા સમય વીતે અને પછી ડોક્ટર કે હવે 1 મહિનાના મહેમાન છે બાપ.